હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. આજના પાઠની અંદર આપણે પાઠનું નાનકડું એવું આખા પાઠનું રિવિઝન કરીને ત્યાર પછી વિશ્વ શ્રમ બજાર અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા છે તે કરીએ. તો પાઠનું રિવિઝન છે તે શરૂ કરશું. તો પાઠની અંદર જ આપણે સૌથી પહેલો પ્રશ્ન છે તે જોયો તો ગરીબી એટલે શું, ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. તો ગરીબીની વ્યાખ્યા જોઈ, જેમને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત અને પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સારવાર જેવી સેવાઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી, ત્યાંની સમાજની સ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. અને જે વ્યક્તિ આ સ્થિતિ ભોગવતો હોય છે તે વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે. અને આવી સામૂહિક સ્થિતિ હોય તેને ગરીબી કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે ગરીબીના લક્ષણો છે તે જોયા હતા, જેને 2 ટંકનું ભોજન મળતું ન હોય, રહેવા અને જેમને રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા મળતી હોય ન હોય, જેમને ગંદા વિસ્તારોમાં રહેવું પડતું હોય, જેમની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, જેમને પૂરતો પોષણયુક્ત આહાર મળતો ન હોય, જેઓ શારીરિક રીતે અશક્ત હોય, જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય, જેઓ નિરક્ષર હોય, જેઓ સતત નાના મોટા રોગથી પીડાતા હોય, જેમના બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય, જેમના બાળકોનું મૃત્યુ પ્રમાણ ઊંચું હોય. સામાન્ય રીતે ઉપયુક્ત લક્ષણો ધરાવતા લોકોને ગરીબી રેખા નીચે જીવતા લોકો કહેવામાં આવે છે. ગરીબી રેખા એટલે શું અને તેનું માપન કેવી રીતે કરવામાં આવે છે? તો ગરીબી રેખાનો સર્વપ્રથમ ખ્યાલ છે તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયામક બોર્ડ એરોએ છે તે આપેલો હતો. અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું શુદ્ધ પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, પરિવહન પાછળ થતા ખર્ચ, આવક મુજબ કેલેરીના આધારે જીવન ધોરણ નક્કી કરેલ સપાટીને ગરીબી રેખા કહેવામાં આવે છે. હવે જે લોકો આ ભોગવી શકતા ન હોય તેઓ ગરીબી રેખા હેઠળ જીવતા હોય છે, અને જે લોકો આ બધું ભોગવી શકતા હોય તે લોકો ગરીબી રેખાની ઉપર જીવતા હોય છે. ગરીબીનું માપન કરવા માટેની 2 રીતો છે. કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલ ખર્ચના આધારે, અને બીજું કુટુંબ દ્વારા મેળવેલા આવકના આધારે. અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પ્રાપ્ત કરી શકવાની ન્યૂનતમ આવક ધરાવતા ન હોય તેને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. નિરપેક્ષ અને સાપેક્ષ ગરીબીનો ખ્યાલ છે તે આપણે મેળવ્યો હતો, જેમાં સાપેક્ષ એટલે અન્યની તુલનાએ જે વ્યક્તિ પોતાની જાતને ગરીબ માને છે તે વ્યક્તિ સાપેક્ષ ગરીબ છે, અને નિરપેક્ષ ગરીબી એટલે એવા પ્રકારની ગરીબી કે જેમાં વ્યક્તિ ખરેખર ગરીબ છે, કે જેની પાસે પૂરતી આવક નથી અને તેના લીધે તે ખર્ચ કરી શકતો નથી, અને તે ગરીબ છે, તે વ્યક્તિને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. સાચો ગરીબ કોણ છે? નિરપેક્ષ ગરીબ છે. ભારતમાં ગરીબીની સ્થિતિ છે તેના વિશેની ચર્ચા આપણે કરી હતી, જેમાં ભારતમાં આયોજન પંચે ઈસવીસન 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ 816 એટલે કે કુટુંબ દીઠ 4080, અને શહેરી ક્ષેત્રે 1000 રૂપિયા એટલે કુટુંબ દીઠ 5000 રૂપિયા નક્કી કરેલું હતું. હવે જે લોકોની આના કરતાં પણ ઓછી આવક હોય તે લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે, એટલે કે BPL છે, બિલો પોવર્ટી લાઇન. આ માપદંડના આધારે ભારતમાં 2011-12માં દેશની કુલ વસ્તી 121 કરોડની વસ્તીમાંથી 27 કરોડ લોકો ગરીબ હતા, જ્યારે ગરીબીનું કુલ પ્રમાણ વસ્તીના 21.9% હતું. એટલે કે ગરીબીનું કુલ પ્રમાણ છે તે ઘણું જ વધારે જોવા મળતું હતું. વિશ્વ બેંકે ગરીબીના ધોરણ માટે 2012માં અને 2008ના ભાવોએ માથાદીઠ આવક $1.90 એટલે કે US છે તે નક્કી કરવામાં આવી હતી. વિશ્વ બેંકના અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી 121 કરોડમાંથી 45 કરોડ લોકો ગરીબ હતા, એટલે કે કુલ વસ્તીના 32% લોકો 32.60% લોકો ગરીબી રેખા હેઠળ જીવતા હતા. UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ 2015ના રિપોર્ટ મુજબ
ભારતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું, તેમજ ગરીબનું પ્રમાણ ગુજરાતમાં 25.7% અને શહેરી ગરીબીનું પ્રમાણ 13.7% હતું. દેશના 26.93 કરોડ ગરીબોમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ અને શહેરી ક્ષેત્રે 5.28 કરોડ લોકો ગરીબી રેખા હેઠળ જીવતા હતા. ભારતમાં ગરીબીના પ્રમાણમાં આંતરરાજ્ય અસમાનતા પ્રવર્તે છે, એટલે કે જુદા જુદા રાજ્યની વચ્ચેનું પ્રમાણ છે તે જુદું જુદું જોવા મળે છે. ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ છત્તીસગઢમાં છે. મિત્રો યાદ રાખજો, MCQમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે કયા રાજ્યની અંદર ગરીબીનું પ્રમાણ સૌથી વધારે છે, તો છત્તીસગઢમાં 36.93%, અને સૌથી નીચું પ્રમાણ ગોવા રાજ્યમાં છે 5.9%. ભારતમાં છત્તીસગઢ, અસમ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા વગેરે રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ સરેરાશ 30%થી વધુ છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% છે. ત્યાર પછી ગ્રામીણ ક્ષેત્રના ગરીબો અને શહેરી ક્ષેત્રે ગરીબો. ગ્રામીણ ક્ષેત્રમાં કયા કયા ગરીબો જોવા મળે છે, તો ગ્રામીણ વિસ્તારમાં વસતા ગરીબોમાં મુખ્યત્વે જમીન વિહોણા, એટલે જેમની પાસે જમીન નથી તેવા, જમીન વિહોણા ખેત મજૂરો, ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિખારીઓ, વેઠિયા મજૂરો, જંગલ પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં મુખ્યત્વે કામચલાઉ મજૂરો, બેરોજગાર, દૈનિક શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ ધાબા પર ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિક્ષુકો વગેરેનો સમાવેશ શહેરી ગરીબોમાં કરવામાં આવે છે. કયા કયા કારણોથી ગરીબી ઉદ્ભવે છે, તો આપણે તેના જુદા જુદા કારણો જોયા હતા, જેમાં દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડોના કારણે ખેત પેદાશોની આવકમાં ઘટાડો થયો છે. ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો તકોનો અભાવ જોવા મળે છે. ગામડાના લોકોમાં કૃષિ સિવાયના બીજા વ્યવસાયો માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો અભાવ, જ્ઞાતિ પ્રથા તેમજ વંશ પરંપરાગત રૂઢિઓ રિવાજો પાછળ ગજા ઉપરાંત ખર્ચા કરવાથી લોકો દેવાદાર બને છે અને બિન ઉત્પાદકીય ખર્ચ કરવાથી વ્યક્તિ ગરીબ જ રહે છે. દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિના શોષણ અને અન્યાયનો ભોગ બને છે. સરકારી યોજનાઓની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભ તો મેળવી શકતો નથી. આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના હિતોની ઉપેક્ષા થઈ છે. રોકડિયા પાકને પ્રોત્સાહન અને ખેતીના પાકોનું પ્રમાણ ઘટ્યું છે. અન્ય પાકો એટલે કે અનાજ ઉત્પાદનનું પ્રમાણ ઘટ્યું છે. પરિણામે અનાજ કઠોળના ભાવો વધ્યા છે અને મોંઘવારીના કારણે વ્યક્તિને 2 ટંકનું ભોજન પ્રાપ્ત થતું નથી. આર્થિક સુધારાને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ. કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોના બંધ થયા અને રોજીરોટી નહીં મળવાથી લોકો શહેરો તરફ વળ્યા. આ ઉપરાંત ખેતીની આવકમાં ઘટાડો થવાથી મજૂરી કામ ઓછું થયું. પોષણક્ષમ આહારના અભાવે ગરીબો નાના મોટા રોગોનો ભોગ બને છે. પરિણામે તેમની સારવારનો ખર્ચ વધે છે, જ્યારે આવકમાં વધારો થતો નથી અને તેથી તેઓની આર્થિક સ્થિતિ સુધરતી નથી. અને ટેકનોલોજીમાં ફેરફાર થતાં ગામડાના પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો અને ગ્રામ ઉદ્યોગો ભાંગી પડ્યા અને તેથી બેકારીમાં વધારો થયો છે. દેશના વસ્તી વધારાનો દર વધ્યો, જ્યારે મૃત્યુ દર ઘટ્યો અને લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થશે. પરિણામે સમાજમાં શ્રમની માંગ કરનાર વર્ગનો વધારો થયો, જેથી બેકારી વધી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ અને પુરવઠા સામે પુરવઠો ઘટતા ભાવો વધ્યા છે અને લોકોની ખરીદ શક્તિ ઘટી છે. પરિણામે જીવન ધોરણનું પ્રમાણ નીચું બન્યું છે. ગરીબી ઘટાડવા માટેના ઉપાયો કે સરકાર દ્વારા જે કાંઈ વ્યૂહરચના ઘડવામાં આવી છે તેની પણ આપણે ચર્ચા છે તે કરી. ગરીબી ઘટાડવા માટેની મુખ્ય સરકારી યોજનાઓ આપણે જોઈ, જેમાં
કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો અથવા તો તેની જે 5 યોજનાઓ હતી, જેમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ત્યારબાદ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, રાષ્ટ્રીય પેયજળ યોજના, ઈ નામ યોજના, ગ્રામોદયથી ભારત ઉદય યોજના, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના, સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન યોજના, પ્રધાનમંત્રી સડક યોજના, મા અન્નપૂર્ણા યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાહેધરી યોજના મનરેગા, આ ઉપરાંત સાંસદ આદર્શ ગ્રામ યોજના, મિશન મંગલમ મહિલાઓ માટેની આ યોજના છે. દત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના, જ્યોતિ ગ્રામોદ્ધાર યોજના, વાજપાઈ બેન્કેબલ યોજના અને એગ્રો બિઝનેસ પોલિસી. આ દરેક યોજનાઓ છે તે ગરીબી ઘટાડવા માટે છે તે ઉપયોગમાં લેવાયેલી યોજનાઓ છે. ત્યાર પછી બીજો મુદ્દો આપણે જોયો તો બેરોજગારી. બેરોજગારીનો અર્થ અને તેના પ્રકારોમાં બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરોએ કામ કરવાની ઈચ્છા, યોગ્ય શક્તિ અને લાયકાત ધરાવતા 15 થી 60 વર્ષની ઉંમરના લોકોને કામ શોધવા છતાં કામ ન મળતું હોય તેવી ફરજિયાત સ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે. અને જે વ્યક્તિ આ સ્થિતિ ભોગવી રહ્યો હોય તે વ્યક્તિને બેરોજગાર ગણાય છે. બેરોજગારીના પ્રકારો, જેમાં આપણે 6 પ્રકારો જોયા હતા. ઋતુગત બેરોજગારી, કોઈ ચોક્કસ ઋતુમાં કામ ન મળવાના કારણે વ્યક્તિ જ્યારે બેરોજગાર બનતો હોય છે ત્યારે જે બેરોજગારી જોવા મળે છે તે બેરોજગારીને ઋતુગત બેરોજગારી કહેવામાં આવે છે. ઘર્ષણજન્ય બેરોજગારી, જેમાં જૂની ટેકનોલોજીની જગ્યાએ જ્યારે નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવે છે અને તેના કારણે વ્યક્તિ બેરોજગાર બને છે તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. માળખાગત બેરોજગારી એટલે કે દેશનું માળખું જ એ પ્રકારનું રચેલું હોય કે આ માળખું છે તે રોજગારી આપવામાં સમર્થ ન હોય અને તેના કારણે જે બેરોજગારી સર્જાય છે તે માળખાગત બેરોજગારી. પ્રચ્છન્ન બેરોજગારી, દેખીતી રીતે વ્યક્તિ છે તે કામમાં જોડાયેલો છે પરંતુ ઉત્પાદનમાં જ્યારે તેનો ફાળો નહીવત હોય અને તેના કારણે જે વ્યક્તિ જ્યાં 4 વ્યક્તિની જરૂર હોય અને 6 વ્યક્તિ કામ કરતા હોય તો બાકીના 2 વ્યક્તિ છે એ કેવા છે? પ્રચ્છન્ન બેરોજગાર છે. ઔદ્યોગિક બેરોજગારી, ઉદ્યોગોમાં મંદી આવવાના કારણે લાંબા કે ટૂંકા ગાળા માટે જ્યારે વ્યક્તિ બેરોજગાર બને છે તેને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. અને શિક્ષિત બેરોજગારી, ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલું છે વ્યક્તિએ અને છતાં પણ વ્યક્તિ છે તે બેરોજગાર બને છે તેને શિક્ષિત બેરોજગારી કહેવામાં આવે છે. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ અને સ્વરૂપ છે તે તો ભારતમાં બેરોજગારીના પ્રમાણમાં આંતરરાજ્ય અસમાનતા પ્રવર્તે છે. દેશમાં તેનું પ્રમાણ ખૂબ જ વધારે અને વ્યાપક છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નેશનલ સેમ્પલ સર્વેના આધારે ભારતમાં બેરોજગારીની વિશાળતાનો ખ્યાલ આવે છે. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 116 મિલિયન લોકો બેરોજગાર હતા અને 32 મિલિયન લોકો અંદાજે અશિક્ષિત બેરોજગાર અને 84 મિલિયન લોકો શિક્ષિત બેરોજગાર હતા. દેશમાં 15 થી 24 વર્ષની ઉંમરના આશરે 4.70 કરોડ લોકો બેરોજગાર હતા. લેબર બ્યુરોના સર્વે મુજબ ઈસવીસન 2013-14માં ભારતમાં બેરોજગારીનો દર 5.4% હતો અને ગુજરાતમાં દર 1012 વ્યક્તિને એટલે કે 1.2% દર છે તે જોવા મળતો હતો. ઈસવીસન 2009-10માં ભારતમાં શહેરી વિસ્તારમાં દર 1034 વ્યક્તિઓ અને ગ્રામ્ય વિસ્તારમાં 16 વ્યક્તિ બેરોજગાર હતા. આ ઉપરાંત 2013માં ભારતમાં સ્ત્રીઓની બેરોજગારીનો દર 7.7% હતો. ભારતમાં સિક્કિમ, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા વગેરે રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે. હા મિત્રો, કેરળ શિક્ષણમાં સૌથી આગળ હોવા છતાં રોજગારીની તકોનું સર્જન છે તે કેરળમાં એટલું બધું જોવા મળતું નથી. ત્યાંના રાજ્યના લોકો છે તે રોજગારી મેળવવા માટે અન્ય રાજ્યની અંદર આવે છે
એટલે ત્યાં શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ વધારે જોવા મળે છે. હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ, ગુજરાત વગેરે રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ ઓછું છે. જેમાં હિમાચલ પ્રદેશમાં સૌથી ઓછું બેરોજગારીનું પ્રમાણ જોવા મળે છે. એક અંદાજ મુજબ ભારતમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા વિશ્વની વસ્તીના 66% યુવાનો છે જે બેરોજગાર છે. બેરોજગારીના કારણો તો શિક્ષિત યુવક યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન અને ટેકનિકલ જ્ઞાન તેમનામાં ટેકનિકલ અને પ્રાયોગિક કૌશલ્યનો અભાવ, વસ્તી વધારો, દેશની ઔદ્યોગિક વિકાસમાં ધીમા દરના કારણે પૂર્ણ કક્ષાની રોજગારીની તકો ઊભી કરવામાં નિષ્ફળતા, કૃષિ ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડો તેમજ ખેતીના વ્યવસાયમાં જોખમનું વધેલું પ્રમાણ, તેના કારણે બેરોજગારી વધારે જોવા મળે છે. અને આજના યુવાનોમાં કૃષિ પ્રત્યેની ઉદાસીનતા, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ, ગ્રામ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ, જ્ઞાતિ પ્રથા અને સંયુક્ત કુટુંબની વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધાને પરંપરાગત વ્યવસાયને મળતી પ્રાથમિકતા, નવા ધંધા રોજગાર શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ, યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન તાલીમનો અભાવ, માનવ શ્રમની અગતિશીલતા અને તેનું ખામીયુક્ત આયોજન, બચતોના ઓછા પ્રમાણના કારણે નવા મૂડી સર્જનના દરમાં ઘટાડો થયો છે. બેરોજગારીની અસરો તો યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થયો છે, તેમના માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય છે અને તેઓ નિરાશા અને હતાશા અનુભવે છે. લાંબા સમયથી બેકાર રહેલા યુવાનો માદક દ્રવ્યોની હેરાફેરી, ગેરકાનૂની વ્યવસાયો, ચોરી, લૂંટફાટ, ખંડણી, વસૂલી જેવા અસામાજિક અનૈતિક ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાય છે. સામાજિક અને આર્થિક અસમાનતા વધે છે, જેથી સમાજમાં વર્ગભેદ સર્જાય છે. બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે અને ગરીબ બેકાર બનેલા કુટુંબોની સ્થિતિ અત્યંત દયનીય બને છે. તેમનું જીવન ધોરણ ખૂબ જ નીચું જાય છે. બેહાલ બનેલા કુટુંબો માદક દ્રવ્યો અને અન્ય વ્યસનો તરફ વળે છે. આમ બેરોજગારીની સ્થિતિ કુટુંબ, વ્યક્તિ, સમાજ તેમજ દેશના અર્થતંત્ર પર વિઘાતક અસરો પાડે છે. બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારે જે કાર્યક્રમો અમલમાં મૂકેલા છે અથવા તો બેરોજગારી ઘટાડવા માટેના જે ઉપાયો સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા છે તે ઉપાયો છે તે આપણે જોયા હતા, જેમાં ભારતમાં આર્થિક વિકાસનો દર 10% જેટલો ઊંચો લક્ષ્યાંક રાખીને તે સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ. આ સામે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ. ગૃહ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોને ઝડપી અને સંતુલિત વિકાસ કરવો જોઈએ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો વગેરેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ. ત્યાર પછી ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડી રોકાણ વધે લોકોને રોજગારી આપી શકાય તેવી ખેતી વિષયક પ્રવૃત્તિઓ અને યોજનાઓનો મહત્તમ અમલ છે તે થવો જોઈએ. જેમ કે કૃષિ ક્ષેત્રે એકથી વધુ વખત પાક લઈ શકાય તેવી પદ્ધતિ વિકસાવવી, નવી જમીન ખેડાણ હેઠળ લાવવી, ખેતરને પાણી અને વીજળી પૂરા પાડવા, નાની મોટી સિંચાઈ યોજનાઓ બનાવી, સડકોનું નિર્માણ કરવું, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉછેર, મરઘા બતકા ઉછેર, વનીકરણ વગેરે પ્રવૃત્તિઓ વિકસાવી, બાગાયતી અને શાકભાજી ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું. ત્યાર પછી ગ્રામીણ ક્ષેત્રે લોકો તંદુરસ્ત વિકાસ સાધવા માટે પૌષ્ટિક આહાર અને પીવા માટે ચોખ્ખું પાણી, આરોગ્ય, વીજળી, રસ્તાઓ વગેરે પૂરા પાડીને તેમજ બેન્કિંગ, વીમો, સ્વાધ્યાય, ઇન્ટરનેટ, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર વગેરેની સવલતો પૂરી પાડવી જોઈએ, જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિમાણાત્મક ફેરફાર લાવી શકાય. શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા, તેમનામાં કૌશલ્યનો વિકાસ કરવો અને શિક્ષણને અનુરૂપ રોજગારી આપવી. ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલોજીમાં ફેરફાર કરીને રોજગારીની તકો સર્જી શકાય છે. આ ઉપરાંત યુવા બેરોજગારો માટે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવા કાર્યક્રમો છે તે અમલમાં મૂકવામાં આવેલા છે, જે સ્વરોજગારી માટેના છે. શ્રમ શક્તિનું આયોજન કરવા માટે દરેક રાજ્યની અંદર ITI, IIT, IIM
આ બધી સંસ્થાઓ છે જે ઉચ્ચ શિક્ષણ આપે છે તે શરૂ કરવામાં આવી છે. ઉદ્યોગો સંબંધી રોજગારી પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસો પણ કરવામાં આવેલા છે. ત્યાર પછીનો મુદ્દો છે વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. વિશ્વ શ્રમ બજાર શું છે મિત્રો? તો વિશ્વ શ્રમ બજાર એટલે દેશના લોકો જે શ્રમ કરી શકે તેવા છે, કે જે લોકો મહેનત કરે છે તે લોકો દેશમાં ને દેશમાં જ તેનું ઉત્પાદન કાર્યમાં તેનો હિસ્સો હોય તે માટેનો આ વિચાર છે. વિશ્વના દેશોએ પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે. ભારતમાંથી નોકરી કરવા માટે, કામ કરવા માટે લોકો વિદેશમાં જાય છે, વિદેશમાંથી આપણા દેશમાં પણ આવે છે. તો આ શું થયું? વિશ્વ શ્રમ બજાર છે તે થયું. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર રોજગારી અર્થે, વેપાર ધંધા અર્થે, તાલીમ અર્થે કે ઉચ્ચ અભ્યાસ અર્થે થાય તે વિશ્વ શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા છે. શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા છે કે શિક્ષણ મેળવવા માટે, રોજગારી મેળવવા માટે, કંઈક તાલીમ મેળવવા માટે વ્યક્તિ છે તે એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રની અંદર સ્થળાંતર કરે છે. તે શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા છે. શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને કૌશલ્યની પ્રાપ્તિ અર્થે વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન એટલે કે બ્રેઇન ડ્રેન થાય તે આંતરરાષ્ટ્રીય સ્થળે સ્થળાંતર છે. કે જે લોકો અહીં ઉચ્ચ શિક્ષણ મેળવેલું છે, બરાબર છે, ભારતમાં જ ઉચ્ચ શિક્ષણ મેળવેલું છે, પરંતુ વિદેશમાં શું કામ જાય છે? તો કે રોજગારી મેળવવા માટે, વધારે સુવિધાઓ પ્રાપ્ત થાય, વધારે આવક મળે તેના માટે આવા બુદ્ધિજીવી વર્ગના લોકો વિશ્વ સ્તરે બીજા દેશની અંદર જઈને પોતાની સેવાઓ આપે છે. તો તે છે તે બ્રેઇન ડ્રેન થાય છે, બુદ્ધિધનનું સ્થળાંતર થાય છે. કે જે એન્જિનિયરોની આપણા દેશને જરૂરિયાત છે તેવા પ્રકારના એન્જિનિયરો રોજગારી મેળવવા માટે અન્ય રાષ્ટ્રની અંદર જ્યારે જાય છે ત્યારે આપણા દેશનું બુદ્ધિધન છે તે વિદેશમાં આવી રીતે જતું હોય છે અને તેનું બ્રેઇન ટ્રેન છે તે થાય છે. એટલે કે જે એન્જિનિયરો, સારા એન્જિનિયરો, ડૉક્ટરો, તે લોકો વિદેશમાં જતા રહે છે અને આપણે જ્યારે તેની જરૂર હોય છે તેવા સમયે આ લોકો છે તે અન્ય દેશમાં વધારે આવક મેળવવા માટે જતા હોય છે. તો આપણા દેશની જે આ સંપદા છે તે બીજા દેશની અંદર જતી રહે છે અને તેના લીધે રાષ્ટ્રને જરૂર હોય તો બીજા દેશના લોકોને છે એ બોલાવવા પડતા હોય છે. સામાજિક મોભો વધારવાનું આ દેશાવર ગમન હમણાં વધુ ધ્યાનાકર્ષક રીતે પ્રચલિત થયું છે. કે વિદેશમાં જાય એટલે સામાજિક મોભો એનો વધી છે. આપણા સમાજમાં પણ ફલાણા વ્યક્તિ છે તેનું વિદેશ ગમન અભિનંદન કરીને ન્યૂઝપેપરમાં એમાં આવે, પછી લોકો છે કુટુંબમાં, જ્ઞાતિમાં બધે જાહેરાતો કરે કે વિદેશમાં ગયા છે, ફલાણા દેશમાં એ રહે છે, બરાબર છે. તો તેનું વધારે હમણાં છે તે આ પ્રમાણ વધ્યું છે. બુદ્ધિશાળીઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓ તાલીમ પામેલા કુશળ અને સુસજ્જ કારીગરોના અન્ય દેશમાં સ્થળાંતર થવાના કે ત્યાં જ સ્થાયી થવાના વલણ વધવાને કારણે દેશમાં બુદ્ધિ પ્રતિભા ધરાવતી, ટેકનિકલ જ્ઞાન સંપન્ન અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી તેજસ્વી પ્રતિભાઓની ખોટ વર્તાય છે. વૈશ્વિકીકરણ અને ઉદારીકરણના લીધે અર્થવ્યવસ્થામાં એક નવી સ્થિતિનું સર્જન થવા લાગ્યું છે. અત્યાધુનિક કુશળ અને માહિતી તકનીકી એટલે કે આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સંદેશા વ્યવહાર ટેકનોલોજી, બાયોટેકનોલોજી, કોમ્પ્યુટર ક્ષેત્રે, દાપ્તરિક ક્ષેત્રે, અભ્યાસ ક્ષેત્રે જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરનારની માંગ વધી છે. અનેક દેશો આવા વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત અને કુશળતા પ્રાપ્ત લોકોની, તાલીમ પામેલ કુશળ શ્રમિકોની, તજજ્ઞોની ભરતી કરે છે. એટલે કે પોતાના દેશની અંદર બોલાવે છે અને તેમને આકર્ષવા લોભામણી યુક્તિ, પ્રયુક્તિ અને રીત રસમો અપનાવે છે અને ઔદ્યોગિક એકમો હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાની જરૂરી આવશ્યકતા, લાયકાત, જ્ઞાન, કૌશલ્ય અને પ્રાપ્ત કર્મચારીઓ અને ઉચ્ચ તાલીમ વિદેશમાં તાલીમ અર્થે મોકલે છે. કે પછી શું થાય કે આવી રીતે વિદેશમાં છે આવી પ્રતિભાશાળી વ્યક્તિઓ છે તે જતી રહે છે.
તેના લીધે આપણા દેશની અંદર જ્યારે આવી વ્યક્તિઓની જરૂર હોય છે ત્યારે તેની ખોટ વર્તાય છે અને તેના કારણે પણ અનેક સમસ્યાઓનું સર્જન છે તે થતું હોય છે. જેમ કે આ પ્રકારે વિદેશમાં નોકરી ધંધા અર્થે જવાથી વિદેશી ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. એ રીતે વિદેશી ધન દેશમાં આવતા વિદેશી કમાણીથી દેશમાં વિદેશી હુંડિયામણની સમસ્યા કંઈક અંશે હળવી બને છે. કે આવી રીતે વિદેશમાં જાય પછી ત્યાંથી પાછા આવે તો વિદેશની આવક છે તે આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય, પરંતુ કાયમી રીતે જ્યારે તે ત્યાં વસવાટ કરી જાય છે ત્યારે આપણા દેશની અંદર આવી વૈજ્ઞાનિક બુદ્ધિશાળી ટેકનિકલ માનસ ધરાવતી વ્યક્તિઓની ખોટ વર્તાય છે અને વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ છે તેના લીધે પણ અનેક પ્રકારની સમસ્યાઓ છે તે રાષ્ટ્રમાં જોવા મળે છે. આ સાથે જ આ પાઠ છે તે અહીં પૂરો થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો, જેમાં ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો. તો ગરીબી નિવારણના ઉપાયો છે તે અહીં દર્શાવેલા છે, જેમાં દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવી, બધી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ યોજનાના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું. સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા, તેથી ધનિક અને ગરીબો વચ્ચેનું અંતર ઘટાડી શકાય. સરકારે રોજગારીની આર્થિક તકો વધારવા, કૃષિ પેદાશો અને પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ વગેરે શ્રમ પ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહિત જાતિઓની મદદ કરી. ધનિક વર્ગ અને મધ્યમ વર્ગના પર કરવેરા નાખ્યા અને ધનિક વર્ગને ઉપયોગમાં લેવાતી મોજશોખની સુખ સગવડોની વસ્તુઓના ઉત્પાદનમાં વધારે કરવેરાઓ છે તે નાખવામાં આવ્યા અને ગરીબ અને રોજબરોજની વસ્તુઓની ઉત્પાદન પર અગ્રિમતા છે તે આપવામાં આવી. ત્યારબાદ અહીં દર્શાવેલું છે તે દરેક છે તે ઉપાયો છે તે ગરીબી નિવારણ માટેના ઉપાયો છે. ત્યાર પછી ગરીબી નિવારણ અન્વયે કૃષિ ક્ષેત્રે ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલા પગલાઓની વિગતે ચર્ચા કરો. તો ગ્રામોદયથી ભારત ઉદય માટે સરકારે જે પગલાં લીધેલા છે તેના વિશેની ચર્ચા છે તે તમારે કરવાની છે. જેમાં ગ્રામોદયથી ભારત ઉદય કાર્યક્રમ છે, આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓ અને પાકોની રક્ષણ કરવાની, ધારની વાડ બાંધવાની, પશુધનને બચાવવા માટે ઘાસ અને ઉત્પાદનના શેલ્ટર બાંધવા માટેની યોજનાનો સમાવેશ થાય છે. આ માટેના કામોનો મુખ્ય હેતુ ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે. જમીનના સર્વે કરી તેનો રેકોર્ડ રાખવાની જોગવાઈ, યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી, મસાલાની ગુણવત્તા અને નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી વગેરેનો સમાવેશ છે તે ગ્રામોદયથી ભારત ઉદયમાં થાય છે. ગરીબી ઘટાડવાની મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો. તો જુદા જુદા સરકારી ઉપાયો છે તેની સમજૂતી છે તે તમારે અહીં લખવાની છે. રોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજના અને કાર્યક્રમોને સમજૂતી આપો. તો આ પ્રમાણે છે તમારે તેનો જવાબ છે તે લખવાનો રહેશે. ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો. તો ગરીબીનો અર્થ અને ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો છે તે તમારે આ પ્રમાણે દર્શાવવાના છે. ગરીબ એટલે જેમને ખોરાક, કપડાં અને રહેઠાણની જેવી પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ, તબીબી સારવાર જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતી નથી, ત્યારે સમાજની સ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. જેમની લક્ષણોમાં જેમની આવક નિર્ધારિત આવકથી ઓછી હોય છે, જે લોકોને 2 ટંકનું ભોજન પણ મળતું ન હોય, જેમના બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય છે, જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય કરતાં ઓછું હોય, જેઓ નિરક્ષર હોય છે, જેમના બાળકોને મૃત્યુ પ્રમાણ ઊંચું હોય અને જેઓ સતત નાના મોટા રોગોથી પીડાતા હોય તેવા લોકો ગરીબી રેખા. ભારતમાં ગરીબીનું વર્ણન આ પ્રમાણે તમારે પાઠ્યપુસ્તકમાં પણ જવાબ છે તે આપેલો છે. ગરીબી ઉદ્ભવવાના કારણો અહીં દર્શાવેલા છે, તે પ્રમાણે તમારે તેના કારણો છે તેની નોંધ કરવાની છે.
સામાજિક સલામતી અને સુરક્ષાના કાર્યક્રમો છે તે જણાવો, જેમાં સામાજિક સલામતી અને અન્ન સુરક્ષા માટે મા અન્નપૂર્ણા યોજના, અને આ પ્રકારે છે તેનો જવાબ તમારે લખવાનો છે. ધનિક ગરીબો ભારતમાં વસે છે. વિધાન સમજાવો. મિત્રો, આ વિધાન છે તે તમારે પ્રશ્નમાં પણ પૂછાઈ શકે કે દરેક દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક વિકાસનું આયોજન ખામીયુક્ત છે. ભારતમાં વિવિધ વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો સમૃદ્ધ ધનિક દેશ છે. ભારતમાં વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાં દેશની સુખાકારીના કલ્યાણ માટે યથોચિત ઉપયોગ નથી થઈ શકતો અને ધનિક ગરીબો ભારતમાં વસે છે તેમ કહેવાયું છે. દેશના એ અંગેના શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની સંગીન વ્યવસ્થાનો અભાવ છે અને એટલા માટે કહેવાય છે કે ધનિક ગરીબ છે તે ભારતમાં વસે છે. બેરોજગારીના કારણો છે તે તમારે જણાવવાના છે. તો આ પ્રકારે છે એ તમે તેનો જવાબ લખી શકો છો. ત્યાર પછી બેરોજગારીની અસરો. તો બેરોજગારીની અસરો શું શું થાય છે? જીવન ધોરણની જુજાઈ છે, લોકોને છે હતાશામાં પ્રવર્તે છે લોકો. સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી વિશે માહિતી છે તે આ પ્રકારે આપવાની છે. પછી એગ્રો બિઝનેસ પોલિસી ઇનામ યોજના વિશેની માહિતી છે. મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. આ કામમાં આપણું ગામ સાથે મળે છે. વ્યાજબી દામના સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજનામાં ગ્રામ વિસ્તારના લોકોને કુટુંબ દીઠ 18 વર્ષથી ઉપરના એક સભ્યને વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. મનરેગા યોજના ભારત સરકારનો ગરીબી નિવારણનો એક કાર્યક્રમ છે. ઔદ્યોગિક બેરોજગારી એટલે શું? તો ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કાપ, વિદેશી માલની આયાત, ટેકનોલોજીમાં ફેરફાર વગેરે કારણોસર વસ્તુનું ઉત્પાદન ઘટે કે તે વસ્તુની માંગ ઘટે અને વ્યક્તિને લાંબા કે ટૂંકા ગાળા માટે કામ વિનાના થવું પડે તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહે છે. અને વિશ્વ શ્રમ બજાર એટલે વિશ્વના પોતાના દેશના શ્રમિકો મજૂરોની પરસ્પર આપ-લે કરે છે તેને વિશ્વ શ્રમ બજાર કહેવામાં આવે છે. ભારતમાં ગરીબાઈનું સૌથી વધુ પ્રમાણ ક્યાં છે? છત્તીસગઢમાં છે તે જોવા મળે છે. ત્યાર પછીનો MCQ છે કે 2011-12માં ગરીબાઈનું પ્રમાણ કેટલા કરોડમાં હતું? તો 26.93 કરોડમાં છે તે 2011-12માં ગરીબાઈનું પ્રમાણ છે તે જોવા મળતું હતું. પહેલાનો પ્રશ્ન આપણે જે જોયો છત્તીસગઢ, તેમાં 36.93% પરિણામ છે ગરીબી છે તે જોવા મળે છે. ત્યાર પછી મહિલા સશક્તિકરણ, કૌશલ્યવર્ધક તાલીમ, સ્વરોજગાર સાથે જોડાયેલા કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં છે? તો મિશન મંગલમ યોજના છે. ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે? તો કેરલામાં. શિક્ષણનું પ્રમાણ પણ ત્યાં વધારે છે, સામે જ બેરોજગારોનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી? મા અન્નપૂર્ણા યોજના છે તે અમલમાં આવી. યુવા બેરોજગારીને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર કઈ યોજના પ્રેરે છે? તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા. અને છેલ્લો MCQ છે બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા કઈ છે? રોજગાર વિનિમય કેન્દ્રો. ભારતની અંદર પણ આ રોજગાર વિનિમય કેન્દ્રો છે તે શરૂ કરવામાં આવેલા છે, જ્યાં રોજગાર વિનિમય કેન્દ્રની અંદર બેરોજગાર વ્યક્તિઓ માટેની નોંધણી કરવામાં આવે છે ને તે લોકોને જરૂર હોય ત્યારે રોજગારીની તકો ઉપલબ્ધ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવે છે. સાથે જ આ પાઠ પણ અહીં પૂરો થાય છે. પાઠના સ્વાધ્યાયના દરેક પ્રશ્નોના જવાબ છે તે તમારે ફેરબુકમાં લખવાના છે. એટલા માટે જ આજના લેક્ચરનું હોમવર્ક છે હું તમને આપતો નથી, કારણ કે સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની વ્યવસ્થિત નોંધ તમે ફેરબુકની અંદર કરી શકો. હવે પછી આપણે 5મો પાઠ ચાલુ કરવાના છીએ, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. એટલે તે પાઠ છે તે હવે શરૂ કરશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.